જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું જયા પાર્વતીની વ્રત કથા. જયા પાર્વતી વ્રત અષાઢ સુદ તેરસના દિવસે શરૂ થાય છે અને આ વ્રત અષાઢ વદ એટલે કે અંધારી ત્રીજે પૂરું થાય છે. જયા પાર્વતીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠું કે ગળપણ વિનાનું મોડું એકટાણું કરવું, છેલ્લે જમવું. જયા પાર્વતીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠું કે ગળપણ વિનાનું મોડું એકટાણું જમવું. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. તો ચાલો સાંભળીએ જયા પાર્વતીની વ્રત કથા વિશે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને જણા પ્રભુ પરાયણ અને નીતિમાન હતા. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાન ન હતું. તેમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણ તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળ ફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ, કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખી છીએ. આમ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. નારદજી કહે છે, શું કહો છો? જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો. બ્રાહ્મણ કહે છે, બીજી તો કંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. નારદજીએ કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યારે એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. બ્રાહ્મણી બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ વાળી અને સ્વચ્છ કર્યું. સત્યની પાસે નદીમાંથી પાણી ભરવા ગઈ અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બીલીપત્ર ચડાવ્યા. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત ભગવાન મહાદેવની અને પાર્વતી માતાની સેવા કરવા લાગ્યા. બીલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્ર તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજુ સુધી પાછો ન આવ્યો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો. તેને અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોતી થાકી ગઈ. છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર સિંહ, વાઘ, રીંછનો ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે છે. એટલામાં તો તેણે એક કાળો નાગ ફૂંફાણા મારતો જોયો. બ્રાહ્મણી અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી. થોડી વારે એને મૂર્છા વળી. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ કરેલી અને 16 શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કર.
એમ કહી તેમણે વામનના શરીરે પોતાના અમૃત સમાન હાથને ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કાંઈ જ જોઈતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો જ કોઈ ઉપાય બતાવો. પાર્વતી માતા બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, આ વ્રત શી રીતે થાય? મા પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણી કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કંકુ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી માતા અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે આવ્યા. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતી વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. હે મા પાર્વતી, જેમ જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યું, એવું વ્રત કરનાર સૌને ફળજો. બોલો માતા પાર્વતીની જય. ઉમાપતિ મહેશ્વરની જય.